અરે ઉતર તું. જો તે મને ગાડી હે ને એમને ઉતારી દીધા ને ભાઈ, તો હું ગાડી હે ને આગળ આવીને મરી જાય જોજો. અરે ઉઈ ચાલ. મારી ગાડી નથી, હું તો ડ્રાઈવર છું. તો તારે બે હાડાય નહીં ને, તારી ગાડી નથી તો હવે. હાય, હું છું આરજે વિનોદ અને જઈ રહ્યા છીએ પ્રેન્કમાં. તમને વિચાર થતો હશે કે અર્જુન ક્યાં છે, તો એ જ સરપ્રાઈઝ છે. બાકી આજે જેનું પ્રેન્ક થવાનું છે એને અમે આપવાના છીએ નોવિક્સ તરફથી મોબાઈલ એસેસરીઝ. હા, નોવિક્સની વાત કરીએ તો બેસ્ટ એની પ્રોડક્ટ હોય છે. એમેઝોન ઉપર પણ અવેલેબલ છે, એટલે કે ઓનલાઈન પણ તમે ખરીદી શકો છો. ઘણી બધી પ્રોડક્ટ છે મોબાઈલ એસેસરીઝની, તેઓ બનાવે છે અને તમારા નજીકના મોબાઈલ સ્ટોર ઉપર પણ એ અવેલેબલ છે. એક વખત યુઝ કરજો, મોજ પડશે. હું પણ એની પાવર બેંક છે એ યુઝ કરું છું. તો ચાલો જઈએ આપણે પ્રેન્ક કરવા માટે. અને નોવિક્સ માટે એવું કહેવાય છે કે એકદમ જેન્યુન અને એકદમ ડિપેન્ડેબલ, કે જ્યાં પ્રોડક્ટની સાથે વિશ્વાસ પણ મળે છે. તો ચાલો જઈએ આજના પ્રેન્ક પર. જામનગર જવું તમારે? આવી જાઓ. કેટલા? 100 રૂપિયા હાલે છે. જામનગર કઈ જગ્યાએ જાય? તમારે ક્યાં ઉતરવું? મારે વિક્ટોરિયા પુલ. હા તો ઉતાર દો. ઠાકુર તો રસ્તે લગ ગયો. કેટલા વાગે પહોંચાડો? જામનગર 1.5 કલાક. બેલ્ટ પહેરી લો ને. પેસેન્જર માં લાવું કે જાઉં છું એટલે પ્રાઇવેટ? હું ડ્રાઈવર છું. આ તો મારા સાહેબની ગાડી છે, એમને હું એરપોર્ટે મૂકવા આવ્યો હતો. પાછો જામનગર જાઉં છું. ચા પાણી ના નીકળી. હા, ચા પાણી. એટલે સાહેબને ખબર હે મારા, કારણ કે અમે ખાલી જાઉં. હું ડ્રાઈવર જ છું. ના ના, મારે હું વર્ષોથી સાહેબમાં લાવું છું. મારા સાહેબ છે ને ડોક્ટર છે. आया तूफान तूफान आया જામનગર? જામનગર? હા. હે તો લેતા જાઓ. હા, વાંધો નહીં. તો હું ભાડું? આ ભાઈના 100 રૂપિયા લીધા, 100 રૂપિયા લઈશ. એવું? વાંધો ને, હાલો. અહીંયા જામનગર અંદર કેટલે સુધી? જામનગર જો આમને ભાઈને ક્યાં કીધું તમે? હું ભૂલી ગયો. ઉતરો વિક્ટોરિયા ઉતરો. મારે ગુલાબનગર. હા તો ગુલાબનગર પહેલા આવશે, વિક્ટોરિયા પછી આવશે. ને મારે 7 રસ્તા સુધી જવું, ત્યાં ઉતરવું હોય તો આપણે ત્યાં ઉતારી દઈશું, વાંધો નહીં. હાલો તો અહીંયા ઉતારી દેજો ને. એક કામ કરવું ને, બધા રેલવે સ્ટેશન આવી જાય ને અહીંયા. હા, ઓલું અંબર ટોકીઝ વાળો હા, જૂનો હા, રેલવે. હા, હા. હા, ઉતાર દે. એ મોટભાઈ, એસી ચાલુ હે? એસી બંધ કરી દો ને થોડીક વાર યાર. મારે એવું છે કે મને હે ને પ્રોબ્લેમ હે આમ એસી થી, ચીકુ ને એલર્જી જેવું હે. હજી દવાખાનેથી સાંભળો, મારી વાત સાંભળો. હા, તમે થોડી વાર રાહ, તમે એવું જુઓ, તમને એવું લાગે ને કે નથી મજા. ના રાહ નહીં, મને હકીકતે હમણાં ચાલુ થઈ જાય, હેરાન થઈ જાય. તમે જો તમે એવું લાગશે ને તો હું કરી નાખીશ. સાંભળો, મારી અહીંયા છે ને હમણાં સીએનજી નું પંપ આવશે, તો મારે સીએનજી ભરાવાનું દો. તમારે 100 રૂપિયા દઈ દો. તમારે દઈ દો મોટા ભાઈ. 100 રૂપિયા દઈ દો. અરે આ થોડુંક ઊંચું બોલ્યો, કાનમાં રૂ નાખ્યું હોય ને. નહીં સમજે. હા હા, હું છું, બોલીશ, વાંધો નહીં. શું નામ તમારું? નીતિન. નીતિનભાઈ. તમારું? એ યાર તમે બંધ કરો, મને આ ચીકુ ચાલુ થઈ ગઈ મોહનભાઈ. તમને કહું, હા, આ એસી બંધ કરો યાર, મને થોડુંક આમ એલર્જી જેવું હોય. એસી તો પછી આ તડકામાં પછી ગરમી ન થાય? અરે તડકાની ઈ બધી વાત નથી. તમને એવું થતું હોય તો તમે આજે હાલી એક કામ કરો, મને પ્રોબ્લેમ હે બરોબર, આજે હાલી 100 રૂપિયા રાખો બરોબર. શેના 100 રૂપિયા? આ તમે યાર એસી બંધ કરો મારાથી, આ યાર એલર્જી ચાલુ હે. નહીં, તમે આના તમે ઠીક ઓલા તો દઈ દીધા ભાડાના, શેના 100 રૂપિયા? અરે આ તમે બંધ કરો, બીજું તો શું કરવું યાર હવે. મને વાંધો નથી, પણ કરી દો. મને આમ ડાયરેક્ટ નાકમાંથી પાણી ચાલુ થઈ ગયા યાર. જો વાંધો નહીં, કાચ ખોલ નાખો એવું હોય તો. કાચ ખોલ નાખો, ભલે એસી આપણે નોન એસી, ભાઈને તકલીફ છે તો. કાચ નો ખોલતા, મારે હમણાં કાનમાં રસી થઈ ગયા. હું હજી દવાખાનેથી આવેલો આવ્યું. એટલે ભાઈ જામનગર આયા થોડું પડ્યું હોય, કાચે બંધ, એસી કેવાય બંધ. કાચે બંધ, એસી બંધ, તો જાવું કઈ રીતે? પણ એ તો હમણાં પોકી જાય. હમણાં એમાં શું વાર લાગશે? કેમાં તકલીફ હે? કાનમાં તકલીફ હે ને? હા, સારું, બીજી કઈ તકલીફ નહીં. નકર એમ કે ટોયલેટ કરવા આયા. મને આ જો હવે હરખું થયું. ડાકી હે ને પાણી બાણી ને બધું ચાલુ થઈ ગયું. પેલા કાચ ખોલી નાખો, ગરમી થઈ હે. અરે યાર કાચ રેવા દો. મને આ કાનમાં પવન ભરાયા, જો તો ખરા યાર. તો અમારે શું કરવાનું ભાઈ? હે? અમારે શું કરવાનું?
પણ તમને શું વાંધો આવે? તમને શેનું? કઈ કાન દુખે? કાન નો દુખે તો કઈ નહીં, આ બધું દુખી જાય એનું શું કરવાનું? પાણી દુખી નીકળે જાય? નો નીકળી જાય પરસેવા? તો પરસેવો તો હારો અમુકનો. હા એ ખરા છે હો, પણ મોટા ભાઈ સાચે ગરમી ન થાય યાર, તમે વાત જો ભાઈ મેં તમને હે ને ભાડા કરતા વધુ રૂપિયા આપ્યા હે તો તમને શેમાંય વાંધો નથી, તો તમે બોલો મને. તમે એમ નહીં, તમે એસી બંધ કરવાના મને તમે 100 રૂપિયા વધારે આલ્યો અને એસી ચાલુ કરો ભાઈ. અરે એસી યાર ચાલુ કરો, મારે શું કરવાનું યાર, તમે યાર આ યાર એસી ચાલુ કરો. ભાઈ એસી ચાલુ ન તમે- કરતા મને આ શરદી થાય, બીજું કોઈ નથી. આમ જો હવે ભાઈ હવે ઈ એલિયન લાગે છે એને ગરમી થાય છે, શરદી થઈ ગઈ લ્યો એને. મને ક્યાં ગરમી થાય છે યાર? તો પણ ભઈલા તું હે ને ઘરે જ રહેવાય આપણે. શું ઘરે રેવાય? હા આવી રીતે કઈ બીજાને થોડા હેરાન કરવાના હોય. એમ નહીં, હમણાં ઈકો મળી હોત તો તમને હું એમાં એસી મળત. હા તો એટલે જ 100 રૂપિયા દીધા ને આપણે. ઈ ભાઈએ તમને કીધું એમાં 100 એમ નહીં રૂપિયા ભાઈ, મોટા ભાઈ તો ઈ ઈકો વાળા કાચ ન ખોલે યાર, તમે વાત કરો છો યાર. એક કામ કરો, બેયનું નહીં મારું નહીં, થોડી વાર થાય ને તો ભાઈને થોડીક વાર બહાર ઉતારી દેજો, એટલે એને હવાઈ મળી એટલે જાય ને અમારે પોગી ભાઈ જાય. મારે 4 વાગે 4:30 વાગે ત્યાં પહોંચવું, મારો ખટારો ઊભો હો ન્યા. એમ નહીં, પણ એક વસ્તુ આની યોગ્ય છે. તમને એવું લાગે ને બહુ ગરમી થઈ છે તમને, હા. તો તમે 10 મિનિટ નીચે ઉભા રહી જાજો, પછી હા, ઝાડ- બસ. હવા ખાઈને પાછા આવતા રહેજો. મારે બીજું ખરા કાંઈ હો નહીં, ભાઈ, હમણાં તમે છીપી જવું આવી થઈ લપટ જાય. તો હું બે હતા જ. આ ભાઈને ઓળખો હો તમે? તો આ હું તો ક્યાંથી ઓળખતો હું? તમને બેસાડ્યા, મારા ભાઈને બેસાડ્યા, તો તો ઓળખતો કેમ હું. અલગ અલગ બે ઘડીક મારી અરે હું ખાલી સાઈડ વાત કરું, હું જનરલ વાત કરું છું. તમે અને એને આઈડિયો દીધો તો કદાચ મને એમ લાગ્યું કે આ બરોબર હોઈ શકે. જો મને મારે ડોક્ટરે જો મારે તો હમણાં- પૈસા મને જામનગર આપણે પહોંચી 1.5 થી 2 કલાક વધીને હમ. બરોબર 15 મિનિટે ગરમી થાય તો તમે શું કરશો? આ તો આપણે અહીંયા ઊભી રાખી દો ને એટલે ઝાડવા પાસે. 15 ને 15 મિનિટ આપણે કદાચ ગણીને તો 2 કલાક તો આપણે લૈયારાઈ નો પહોંચી, પડદરી નો પહોંચી. મને હે ને ડોક્ટરે જો આ રૂ નાખવાનું કે હવા નો લાગવી જોઈએ, એટલે તમે હું બે તમને ભણેલા નથી ને? હે? આ લૂંટવા નથી નીકળ્યા ને બે લૂંટવા છે ને? એકબીજાને? અરે મેં પૈસા દીધા, આ હું તો લે બાપુ, લૂંટવા. જો મારી વાત સાંભળો, આ તમારા હા. તમારા 100 પાછા. જો હા. તમે એવી વાત કરતા, તમારા જે ભાડાના 100 રૂપિયા થાય મને છે, લૂંટવા નથી બેઠા, મેં એસી બંધ કરવાના જ દીધા અને આ દરવાજા ના ના બંધ મારે નો જો, આ ભાઈને એવું અરે લાગતું ના, હોય. ના, ના, ના. ના. સાંભળો મારી વાત સાંભળો. તમે મને જો 100 રૂપિયા દીધા બરોબર, આ ભાઈએ મને 100 રૂપિયા દીધા બરોબર, તમારા ભાડાના. તમે કહેતા હો તો તમે હું મને કેટલા કીધા? 100 રૂપિયા તો મેં તમને એમાં 10 રૂપિયા ઓછા નથી કરેલા, કરાવ્યા. હા. એસી તમે જ ચાલુ રાખ્યું હતું ને, હમ. તો કાચ ખોલો કા એસી ચાલુ મને રાખો. વાંધો નથી. હું 200 દેવા તૈયાર છું. હા લે મેં કાચ ખોલી નાખ્યા બસ. અરે ભાઈ મારે આ કાનમાં યાર પાછા રૂ નાખવા જોવે. પણ તમે યાર આ ભાઈને હું કયો? નાખી લ્યો ને ભાઈ તો. હું ઓપરેશન કરાવી આવ્યો હું, તમે થોડું સમજો. ત્યાં ભલા Patient માણસ માણસ સાંભળો, આ હું. પેશન્ટ માણસ છે યાર. તમે થોડી વાર કાનના પડદા ફાટી ગયા અમારા. થોડી વાર બફારો સહન ન કરી શકો તમે. હવે જામનગર કેટલું ને વાત પેલા કેટલી ભાઈ યાર 200 હવે. રૂપિયા તમે ઈ ભાઈને ઉતારી દો. એક કામ કરો, હું તમને 300 આપી દઉં. તો 300 માં જાવું તો પ્રાઇવેટ જ બીજી જ કરી લેવી હતી ને, ભાડાવાળી નો તો કરે. તારે એમ્બ્યુલન્સ કરી લેવી સાંભળો, હતી ને મારી વાત ભાઈ. સાંભળો. તો હું 200 જ દઉં. જો હું તમને પર્સનલ મૂકી જાઉં બરોબર, આ ભાઈને હું આગળ ક્યાંક ગમે ત્યાં ઉતાર દઉં બરોબર, 1000 રૂપિયા થાય જામનગર. ખરેખર તમે બે કદાચ ભણીને જ આવ્યો ને બે લૂંટવા જ નીકળ્યા હોય એવું અરે, જ છે. લે તો તમે ઉતરી જાવ, આ ભાઈ પાસેથી 1000 રૂપિયા લઈ લઉં. હું તો આપી દે, ઉતારી દે ભાઈ ને, ઉતારી દે, હું તો આપી દે. એટલે હવે અહીંથી મને મળે શું? પણ યાર માંદા માણા, આપણે એમ નહીં, માંદો માણા હોય એની તો આપણે માનવું પડે ને, મદદ કરવી પડે ને. કદાચ આપણે ઝાડા થઈ ગયા હોત તો ભાઈને. અરે ભાઈ મને ઝાડા નથી થયા, તમે હું ઝાડા કરો? અરે ભાઈ પણ અમને ઝાડા થઈ જાય છે પરસેવા વાહે. મને ઝાડા નથી થયા, મને ખાલી કાનનો ને એલર્જી નો પ્રોબ્લેમ હે. સાંભળો મારી વાત સાંભળો. એમ નહીં મોટા ભાઈ સાંભળો, તમને હું એક વસ્તુ કહી દઉં. તમને તકલીફ છે બરોબર છે, તમે કોઈ બીજી ગાડીમાં વયા જાઓ બરોબર. હું આ હવે ભાઈને મને તો- પર્સનલ તો મારી આ વાત સૂચનો સાંભળો, તો કરવો હું ને. પર્સનલ જામનગર મૂકી આવજો, 1000 રૂપિયા લઈ લઉં આ ભાઈ પાસે. શેના 1000 રૂપિયા? 1000 રૂપિયા હું કઈ હમણાં કહું નથી આવે પૈસા? તમે એવી વાત કરો ભાઈ. થોડીક વાર દરવાજો ખોલીને ભાઈને 100 રૂપિયા શ્વાસ તો મેં લેવા દીધા ને. દ્યો. તો થોડીક બરાબર, વાર મારી વાત સાંભળો. હું છે ને આગળ ઝાડ આવે ને, હા, ત્યાં ઝાડ બરાબર. પાસે તમે થોડીક વાર છે ને અહીંયા હા, ઊભા બરાબર. રહી જાઓ. એ ભાઈ મારે ચાલુ પહોંચવું ગાડી હોય એ જાય ને, time એ. કાચ નો ખોલતા. ચાલુ ગાડી એમને ખોલો તો વાંધો નહીં, ઊભી રાખીને કોઈને ખોલો. નહીં સાંભળો, કોઈને તકલીફ હોય ને એટલે કહેતા હોય, બાકી તો યાર મોટભાઈ કોક તો દી મને તમારે તકલીફ નથી દેખાતું. હે મને તકલીફ નથી તમારા દેખાતું. કાન ફાટી ગયા. ખાલી પસીનો થાય ને તમને તો યાર. તમારા કાનના પડદા ફાટી ગયા હે. હું તારી હારે વાત કરું ભાઈ. અરે પણ હું કહું કે તમારા કાનના પડદા નથી ફાટી આ ગયા. ગાડીની કાગડી તારા નામના છે? મારા નથી પણ ઈ તમારા ભાઈની થોડા- બાપની ગાડી, એમાં વચ્ચે તું પાછી હમણાં કવિ કરે છે. એટલે હું ખાલી પૂછું, તમારા કાનના પડદા ફાટી ગયા તમે એમ કયો. પણ તો હું તને ઈ જ કહું છું ને, એસી બંધ રાખે તો કાચ ખોલવા દે.
અરે કાચ મારા કાનમાં દુખે હવા ભરાય તમને એક વાતમાં સમજાય આ ભાઈ યાર. અરે ભઈલા તમારી ગાડી છે ને તમારે જો ઈ તો કાલે તમને 1000 રૂપિયા દઈને 2000 રૂપિયા દઈને એમ કે ખોરામ બેહો તો બેહી જાઓ. એટલે તમે યાર એવું કઈ અભદ્ર ભાષા ન વાપરો યાર તમે. અભદ્ર ભાષા ઈ ભાઈની વાત એવી થઈ ગઈ ને 200 રૂપિયા હું દઉં આ તો હરાજી કરો છો તમે બે એકબીજાની. પણ હરાજી નથી કરતા. જો તમે મને 100 રૂપિયા દીધા બરોબર છે, મેં તમને પહેલા ઈ ભાઈને તકલીફ હે મને તકલીફ થાય કાચ ખોલો કાયસી ચાલુ કરો તમારી પાસે પૈસા હોય તો તમે દ્યો ને. તો દીધા જ ને ભાઈને દ્યો હજી દ્યો 1000 રૂપિયા દઈ દ્યો. 1000 રૂપિયા ક્યાંથી તું તો કાલ 10000 કે 10,000 મારી વાત સાંભળો બરોબર. ચાલો મેં તમારા કીધે એસી ચાલુ કરી બરોબર. હું હવે બેનું ન જાણું બરોબર. તમારા કારણે મેં એસી ચાલુ કરી નાખી હાલો બરોબર. હવે બાજી શીખું આ હે ને તમે જે કરો એ ભાઈ આ એક કામ કરો આલ્યો. એટલે શર્ટ શીખે મારો પલળી ગયો. પણ હું ક્યાં ના પાડું. જો તમે મને 200 રૂપિયા આપ્યા બરોબર છે, મેં એસી ચાલુ કરી દીધી બરોબર. હાલે ભાઈ બંધ કર 150 હાલે. હાલે હામું જોમાં ભાઈ મારી તબિયત પેલા જરૂરી મારે છે. શું મારો મગજ હાવ હે ને તૈલેલ છે બંધ કર ભાઈ. પડદરી ફોન કરીશ ને એટલે હે ને ગાડી નહીં વટવા દ્યો. એસી બંધ કર્યું ને તો જરાય મેળ નહીં આવે. આને કયો ને તને કહું હું મારો તો ધંધો છે. જો એસી બંધ તો કર. તમે બે ઉતરી જાઓ. જો તમે બે ઉતરી જાઓ એને ભાઈ. ઉતાર દે પ્રેમથી કહું એને ઉતાર દે. તમે કેટલા દીધા મને? તમે કેટલા 200 દીધા ને? એને 250 દીધા છે મને. એટલે તું કઈ દલાલ બલાલ નથી ને અરે માર્કેટ યાર્ડ નો ઓલો 40 ને ઓલો 50 ને આ 60 ને એવી રીતે કરો. હાલો ભાઈ હલાવો ને તમે બેઠા હો હલાવો ભાઈ ગીતો બોલે રાખે. પડદરી નહીં વટતું હું તને પણ કહી હું દઉં. ક્યાં કે ઈ કહે છે તમને. 350 ને 3,500 દે ને તો ઈ પડદરી તું નહીં વટ. પણ ઈ હું કઈ નથી. ઈ તમને કહે તાર છે. જોવું હોય રંગ પર આ જે આપણે ન્યારા જ આવ્યું હોય ને રંગ પર આવે ને તાર ગાડી ઊભી હોય બોલ. પણ હું કઈ નથી. ઈ તમને કહે છે. ઈ તો બોલે રાખે. તમે એને કઈ કયો. તારા ડોક્ટર સાઈડ માં રહે ને તું સાઈડ માં રહીશ હો. અરે પણ મોટા ભાઈ નીતિનભાઈ ને શું નામ? હા જો મારી વાત સાંભળો. હું તમે કયો છો એમ કરું છું બરોબર છે. ઈ એમ કહે છે કે આ ભાઈ તો બોલે રાખે. ઈ તમને એવું કહે છે. હું કઈ નથી કહેતો. એક કામ કરી ખોડામ બેવન કે ખોડામ બે. આ ભાઈ મને વચમાં નો લ્યો તમે. એ ભાઈ હું તમને છે ને આગળ અહીંયા ઉતાર દઉં. ગમે અહીંયા પાર્ટીએ તમે બે ઉતરી જાવ. એટલે મારે તમારા પૈસા હું છે ને ઉતરી જાઉં. મેં તો વધુ પૈસા આપ્યા. જો મને વાહન જળશે ને ત્યાં લગી ઊભી રાખજે નકર છે ને ના પડદરી નહીં વટવા દઉં. તમે અંદર સમજી લો બે. ભાઈ હું તો મારે એની એને સમજવાનું. હું દેવા તૈયાર જ હે? છું. આ ગાડી કેની છે? ગાડી મારી એટલે જ કહું છું બે ઉતરી જાવ તમે. જો તો મોટા પછી ભાઈ એને- જો મોટા ભાઈ તમે એને ધંધો કરવો બરોબર. હા. તમને જે વધા દે જ્યાં પ્રોફિટ હોય ને એ એવું જો આ તમારે ચડાવે service છે આપી મને જો દેવી ભાઈ. પડે. બાકી એ પૈસા વાળી હું તું હે પૈસા ભાઈ જાજા પણ તમને કહું ભાઈ તમે તો તમને પૈસા ખબર હે દે, ટ્રક હાલ લે. આ ભાઈ ટ્રક નો ડ્રાઈવર હે ખબર હે તને ખબર હે? ડ્રાઈવર હોય ને અરે તું ગમે ન્યાનો હોય ને મારે શું ફેર પડે? આ પણ ટ્રક ના ડ્રાઈવર તો અહીંયા શું તાર કરે તને કાનમાં તકલીફ હે તો ઘરની બહાર નો નીકળતો હોય તો તો તમને આવો બધો ગપ્પો બસમાં ચડવો ST માં હોય વયો જા. તો ટ્રક લઈને જ વહી જવાય ભાઈ. ટ્રક લેવા જ જાઉં છું. આ તો લઈ લેવાય. આ તાર બાપની ગાડી છે મારા બાપની કાઈ નથી તો ભાઈ. તું તમે શું એવી કામે વાતો પડે ન એવી કરો. ઓવર ચંડાઈ કરસ? અવર ચંડાઈ ની ક્યાં વાત કરી ભૈયા, તમે તમારે? આ પરસેવો વળે કાકા શું નામ? ખોલ કા એસી ચાલુ કરવા ખબર હે? શું નામ છે મોટા ભાઈ તમારું? મારું ભગો હે ભગો જો ભગાભાઈ હા. આ સીધા માણા હે બરોબર. બીજો કોઈ માણા હોય ને હાથ પકડીને બહાર ઉતાર દિયો. આ સીધો માણા હે તો કાંઈ બિચારો. હું મફત નથી બેતો ભાઈ. તમે એમ કે હાથ પકડી મોઢું ધર્માદે લઈ જતો લાગે. ઈ તમે એને કયો હું જો કાંઈ પૈસા મારી વાત નથી સાંભળો. લેતો હું તમારી તમને જો પાસે. હું કાઈ નથી કહેતો બરોબર છે. તમે એની મજબૂરી નથી સમજતા તો મારે શું કરવાનું? ઈ ટ્રક ના ડ્રાઈવર તો હું પ્લેન નો પાયલોટ છું ખબર હે એટલે એ તો કા આને 200 રૂપિયા વેચાતો લઈ લીધો પણ આ તો તમે કયું ને કહો ઓલું તમારે કરો નક્કી ને શું કાચ કરવાનું ખોલો મેં ને જો AC મારી વાત કરો સાંભળો. ને. મેં પહેલા હું પાછી- જ્યાં લગી તમે કહું ત્યાં લગી મજા આવશો. અરે મારો હું વાક યાર મેં અરે વાક એટલે શું વાક? એ ભાઈ ઓછો દે અને ઘડી ઘડી આવું શું પાછા થાય? દઈ દીધા મેં બધાને પૈસા આવું તમારા ઓલા ધમકાવે તો કહી દેવાય ઠેકીને મફત ના મોઢા ઉપર પૈસા તો મારી આખો દેવાય. પલળી ગયો હો અડી લે એકવાર બરોબર. પલળી તો ગયો. આ હું પલરી ગયો હું ને હું બેઠો હું ને હું કાઈ બોલતો ના એમ નહીં ગાડી માનો કે એસી બંધ થઈ ગયો હોત તો શું કરત તો કાચ ખોલત ને કાચે નો ખુલત તો શું થાત મારો મને મગજનો નો પિત્તરીયો ફાટે ઈ પેલા હું તને તો કહું અમારો ઉતરી ફાટે જા. તો શું તમે કરશો તમે મગજનો પિત્તરીયો ફાટે પેલા ભાઈ આને ઉતાર દ્યો. એટલે ઈ એમ મારી વાત સાંભળો. ઈ તમને ઉતારવાનું કે તમે એને ઉતારવાનું મારે કોને ઉતારવાનું? અને મેં તમને બેયને પેલા કોણ બેઠું? તમારા તમે પેલા બેઠા કોણ હતા. બેઠું? પેલા જો પેલા ઈ બેઠા હતા હો. મેં પૈસા કેટલા દીધા તો મેં પાછા લઈ દીધા ને બધાના પૈસા. મેં તમારે પાછા પૈસા દીધા. હાલ્યો પેલા કોણ હાલ્યો હજી ઘટે તો હજી આપું એટલે એમ્બ્યુલન્સ કરાવી દઉં તને હમણાં તેડી જાય. તો તમે વહી જાઓ ભાઈ તમે મારી હારે ધડ ન કરો તમે મને નથી ઓળખતા પેલા હે ને હું બેઠો તો બરોબર આ ભાઈ ઉતાર દે નકર જરાય મેળ નહીં આવે.
હાલે ભાઈ પૈસા બરોબર. હવે તું જાણ ને તારો પૈસા બરાબર એને જાણે. 1 થી 1 લાખ રૂપિયા હાથમાં લીધા છે ને તારી ગાડી પડોદરી નહીં વટે. તારા ગમે ડોક્ટર ને તારે ફોન કરવો હોય ને કરી લે. આવી ધમકી મારતા હોય ને આવું કરતા હોય એને ઉતારી જ દેવાય. તારા બાપની ગાડી થોડી છે તું એને ઘડીએ વળીએ કેસ ઓલું હું કે ફૂગો બુગો નથી સમજો ને ક્યારનો પંપ ભરી રાખે. આ તો તમે શું કહી ને એને કયો હો આ તો હું તમારા કહું ને હિસાબે ઉતાર. નથી રાખી. આ તમારી ગાડી છે ને હા હે તો હવે ઉતાર દી. તો તમારું શું કામ માનવું? તો એનું ન માનું, ઈ તમને ઉતારવાનું હા. કહે. એક તો તમે પૈસા નથી દીધા મને 100 રૂપિયા. દીધા તો ખરી હમણાં 100 રૂપિયા પાછા દીધા. મેં તમને બેને પાછા દઈ દીધા. અને મારા આવી ગયા હો ભાઈ. ઈ ભાઈ હમણાં દીધા હો મેં 100 રૂપિયા. રમી ગયા. આ ઈ જ તમે પાછા દઈ દીધા. એ ગેમ વાળી આ તો 100 રૂપિયા ની ક્યાં કરસ તું? આ તો આ ગેમ જ રમી અરે ગયા. ગેમ હું બિચાર આ ખટારો લાવે. ખીચામાં હતા ને કે 20 લાખ નો ખટારો. કેટલાનો આવે ખટારો? હા 20 લાખ નો. કામ કરતા હશે. મારી વાસણ આ તમારા પૈસા ઉભા રહેજો. હવે છે ને તમે છે ને નક્કી કરી લ્યો, એસી એ ચાલુ છે, ગાડી એ ચાલુ છે. એસી બંધ કરો થોડીક વાર યાર. મને હમણાં બરોબર. હું કે એમ કે ઉતરવાનું કે નથી હો ભાઈ. હા અરે લે, હા મો આ ખાલી શરીર દેખાવનું જ છે. હા બેલ્ટ મારીને બેઠો રે મારો ભાઈ તું. શું ભાઈ મને શું કેવો તમે? ઉતરી જા. હું છે ને ઉતરું, તમારી થોડી ગાડી એ વાતું કરો. ઉતરી જા. એની ગાડી હે તો એને નથી ઉતરવા ઈ દેતો. મને તું કે ને ક્યાં? તો જ ઉતરું. બાકી હું કઈ તમારું આલતું ફાલતું નું ન માનું. એ આલતું ફાલતું તારું ગજુ છે પેલા. હા પણ હું તમને કીધું તમારું નામ આ લીધું. બધું રહ્યું ને, આ હા બધું પણ આ આ પલળી અડોમાં ગયું હે, ભાઈ. આ ઓલું નીચે પલાળી દઈશું હા હમણાં. પણ અડોમાં ભાઈ. અડીને વાત હાથાપાઈ ન નો કરાય, કરો. કોઈથી હાથાપાઈ નો હું કરાય. પેશન્ટ હું સમજ્યા. પ્રેમથી મેં કીધું બરોબર ઈ ભાઈને ઉતાર દે. હું તો બેયને ઉતરવાનું કહું છું. બેય ઉતરી જાઓ. હા તો કોણ બેઠું? ઉતરશી તો બે ઉતરશી પેલા કોણ? હા તો પેલા તમે ઉતરી જાઓ ને. પેલા તમે બેઠા હતા હા, તો બસ. પેલા તમે ઉતરી જાઓ, બીજા ઈ હા ઉતરી તો જાય. ઈ ઉતરશે તો હું ઉતરી જઈશ બસ. તમે બે ઉતરી જાઓ હાલો ગાડી લાવા. હાલ મૂકી દે નીચે ઉતરી જાઓ. ગાડી તો હું કમ્પ્લેન કરી નાખીશ. અરે કમ્પ્લેન તને મજા આવે ને આ કરી લેજે ને જા. માર ગાલે નીચે ઉતરા. એનું હું કઈ થોડો ઉતરું એમ અલ્લા, તને પ્રેમથી કહું ત્યાં લગી એક તો તારા કાનના ભાઈ. પડદા જ ખાલી છે ને ફાટ્યા છે. ફાટેલા ભાઈ, બધું તમે બધું ફાટી એવી વાત જાય. જો મારી વાત ભાઈ. સાંભળો. તારા બાપાને વાડી બાડી લાગે. ઈ ગમે હા તો અમારે તો તો રેજ તું વાળી. એમ્બ્યુલન્સ કરીને આવ્યો છે ને દાઢી હું આકડા બાકડા આમાં આમ હા, ઈ મરદા એમ જ હોય મોઢામાં ભાઈ. જાય. મરદ માણાને એવું જ હોય ભાઈ. હા. એટલે ઈ- હા આ તો અરે એમ તું એમ નહીં તો શું કહેવા માંગે છે? ભાઈ મરદ નથી. જો હું નથી બોલ્યો તો તું બોલે તમે મરદ એમ મરદ બોલો. એવા હોય. હું નથી બોલ્યો મોટભાઈ. ઈ બોલે હું કઈ એમ નહીં, તમે થોડું વાત એવું તમે કહું. કરતા હતા ને હું વાત કરતો ને મને કે બરોબર. ઈ કે મરદ માણસ ને આવું મરદ માણા હો ને મરદ માણા હું હો તો ને હું, હા. હાલ હું અહીંયા ઉતરી જાઉં પડદરી વટી જાય. હું તો વટી જઈશ. આ ગાડી હલાવો આપણે પડદરીભાઈ ને બતાવી. ઉતરી જાવ ને તમે જોઈએ આપણે કેટલું કોનામાં કેટલું પાણી આપણે માપી લઈએ. એટલે તું હું અહીંયા બધામાં બેઠો બધું અહીંયા ખોલવા હોય તો કાચ ખોલો, મને કાઈ વાંધો નથી. ખોલો થોડીક. આવી ટિકિટો ને બેહાડાય જ નહીં ભાઈ. તો તમે આવા જાગીરદાર હો તો તમે બેહો. પેલા હું તને નથી કેતો તું છે ને તો તમે બોલ્યા. કામ કાજ ઈ ગમે એનું હોય ભાઈ. તમારે શું કામ હે? ખટારાનો ડ્રાઈવર છો બરોબર. 500-700 કિલોમીટર જાતો હોય ને તો તેવડ હોય ને તો જ જાતા હોય. ક્યાં ના આમ કેમ કેમ કામ ડોન હોય ખટારાનો ડ્રાઈવર. તો તું આગળ થઈ ગયું. આપા તો શું થઈ ગયું? એટલે પણ એમ નહીં તમે એમ કહો ખટારાનો કઈ એમાં કઈ બીવાનું થોડું હોય. તમે ખટારાના ડ્રાઈવર હોય તો અમને તો તમે ખટારામાં હે ને તને વાયા હા, ડેકી પણ તો એ તમે એમ નહીં, મારા મારી એ મોટા ભાઈ. મોટભાઈ જો જો પણ મારો આ જો હું તમારી કંપની ઉપર ફરિયાદ કરી. માંદો માણસ મોટા ભાઈ. માંદા માણાને મારો. ઓ ભાઈ તમે મારી વાત સાંભળો. પ્રેમથી તને કહું છું ક્યારનો. સાંભળો મારી વાત તો હું સાંભળો. તમને ક્યાં તમે બે બીજું ઉતરી કહું? જાઓ રસ્તામાં જે બાજુ હોય બાજુ. હું વયો જાઉં જામનગર. એસી ચાલુ કર ને ગાડી તું હાલતી કરે ને આજે આને કેમ ઉતરે ને ઉઈ જોઈ લો ભાઈ. ખટારાનો ડ્રાઈવર ખટારાનો ડ્રાઈવર. એટલે આ તને પ્રેમથી હજી કહું થાકી છું ગયા કે અમે ફરિયાદ સાંભળીને, કરીને પણ તારા કાનના બાનના બધા પડદા છે ને અરે સાંભળો મારી વાત. બેવડો વાટી અરે એક મને- ભેગો. અરે ભાઈ આ બીમાર માણસ છે, કઈક થઈ જાય તો મારું નામ આવશે યાર. તો તમે આ ગુંડાગર્દી કરો મારી ગાડીમાં યાર. પ્રેમથી બેઠો તો ને હું મેં તને તુકારો દીધો તો તમે કોની લીધે લપ થઈ કોની લીધે લપ તો થઈ હું તમને ક્યાં તું કરો લપ કોની લીધે થઈ આ ભાઈ ના લીધે. તો એ ભાઈને ઉતાર દે. તમે બીવો ખટારાના ડ્રાઈવર હે. એટલે તું ઘડી ઘડી ટોન્ટ હું મારો ખટારાનો ડ્રાઈવર તમે આ આટલી રૂમાલ વાર- નાખીને તને આયા હે ને તને તો દબાણ તમે નથી થતું. તમે આ તને આટલી દબાણ વાર નથી બોલ્યા પણ થતું. તમે આટલી વાર તને બોલ્યા. આમને દબાણ નથી થતું. ખાઈ હે ખાઈ હે અરે ભાઈ યાર ખાઈ હે. એસી ચાલુ કરે કરે એસી ચાલુ કરે અરે મોટભાઈ, કરે એસી તમે- સાંભળો મારી વાત સાંભળો. એ ભાઈ અરે ભાઈ સાંભળો મારી વાત સાંભળો. તમે અત્યારે સ્કૂલના છોકરાની જેમ બાજો છો યાર. એટલે એને ઉતાર દે તને પ્રેમથી કહું હું આ મારી તો વાત મારો સાંભળો. મગજનો મારી વાત- ફાટી જાય ઈ હું પેલા તમને આગળ અને ઉતાર- તારું ગળું દાબી દઈશ હું અહીંયા યાર આ ક્યાં બે ગુંડા મારા ભેગા બેહી ગયા હું ગાડીમાં. ગુંડા ના આ હે ભાઈ. એલા તને મેં ગુંડો લાગુ
પણ તમે વાતે તમે કાટલા ભાઈ યાર તમને ઈ મારે, તમે જ મારો છો ને પાછળ જઈ જઈને. તું આને ઉતર દેશ કે શું કરવું હોય તારે? મેં તો બે ના પૈસા પાછા આપી દે, તમે બે ઉતરી જાઓ. ઉતરો એમ થોડું ઉતરે, આ રોડ ઉપર તું જોતો પેલા કઈ છે હવે? તમે તો ઉતરી જાવ. ખટારાના ડ્રાઈવર. તું ખટારો ઉભો રાખ દે. અરે પણ હું થોડો રાખું, મને થોડો આવડે. મને થોડો આવડે. સીટ કેમ આવે છે? હે? સીટ વાય કેમ તમે જાય? ખટારાનો ડ્રાઈવર છો, તમને ખબર હોય ને. એમ તો ગાડી હમણાં હેન્ડબ્રેક ખેંચી શું? અરે પણ મને તો તમે પેરે મૂકો. ઊભી રાખી દીધી મેં. હાલો. પણ તમે તો મને તો મૂકો. તમે હું એમ કહું તમે ખટારાના ડ્રાઈવર હો તો ગાડી તો તમે એલા, ખટારો તમે જ બોલો હો. હું ક્યાં બોલું? તમે જ ક્યાં ના બોલો? ખટારાનો ડ્રાઈવર હું. એલા તું હને એક તો પેશન્ટ હો ને તું કદાચ મરી જઈશ ને તો ગાડી ઊભી રાખી દ્યો ને, હું એમ કહું છું. આલે ઉતર તું. જો તે મને ગાડી હે ને એમને ઉતારી દીધા ને ભાઈ, તો હું ગાડી હે ને આગળ આવીને મરી જાય. જોજો. આલે ઉઈ ચાલ. મારી ગાડી નથી, હું તો ડ્રાઈવર છું. આલે પણ તો તારે બે હાડાય નહીં ને, તારી ગાડી નથી તો હવે ઈ મને ઉતારે તો ઉતાર દે, હું ગાડી લઈ લઉં, તું બાકી સાઈડ માં હું લો. કોઈ હાલતું ફાલતું નું માનું નહીં. એલા હાલતું ફાલતું નથી, તને એકવાર તને હું પૂછ કહું. તમે મારામારી ન કરો ભાઈ. તને હે ને એક મોઢા ઉપર પડી જાય હે ને સ્ટીલ ની હે ને તારી બોટલ હે ને, આલે ઉતર હાલ. હું કઈ તમારે કીધેથી ન ઉતરું ભાઈ. એલા એને પ્રેમથી કહું કહી દે તને. ઉતર. તમે મોટભાઈ પેલા એસી બંધ કરો. હું એસી તમને બંધ નહીં થાય. મોટભાઈ તમને સિરિયસલી કહું, એસી એસી બંધ નહીં થાય, તને કીધું ને. એસી બંધ કરો ને મોટભાઈ. હવે એસી બંધ ન મને કર. દયા આવે છે ઓલા ભાઈ ઉપર, જો તો ખરા. એની દયા નો ખાવાની હોય. આમ ખટારામાં એસી બંધ ન હોય કર એની વાત ભાઈ. કરે. હે? કાઈ નહીં. એટલે મારી ગાડીમાં એસી છે, કુલર છે, પંખો છે. આ પણ તો એમાં બે હે. હું એમ કહું તારે શું એમાં ખાવું છે? હાલ. એમાં બે હે. પણ આગળ હું આવતો રહે. કહું. અરે પણ હું એમ ના અરે સાંભળો, તમારી મસ્તી કરતા હતા. મારું નામ આરજે વિનોદ છે. તમારી મસ્તી કરતા હતા. મારા ભેગો છે, મારો પાર્ટનર છે અર્જુન. તમારી મસ્તી કરતા તમે બે મળેલા. શું છે ને દાંત છે ને હવે? તમારું પ્રેન્ક કરતા, તમારી મસ્તી કરતા હતા. મસ્તી કરતા આગળ ભાઈ. નમો અહીંયા નમો, સમજો આગળ નમો, અહીંયા નમીન જો, અહીંયા જો કાળા કલરનો પાછળ દેખાય કેમેરો છે. વિડિયો શૂટિંગ ચાલતું હતું. ગઢની બે જણા. એલા બી તમારે તમારો ધંધો હલાવવો, બીજાનો ધંધો ન હલાવવો. મારે આખી ગાડી ભરેલી પડી હવારે દેવાની છે સેલવાસમાં. જાવા દો હવે, જાવા દો હવે. તુંય કાનના પડદા ને ખોટે ખોટો આ પ્રેંક હાટું માર ખાધે રાખસ તુંય. તો તમે ખતરનાક ખારા થઈ ગયા હતા. થઈ જ જાય ને. તો એક તો મગજના પિત્તરિયા ફાટી ગયા ને એમાં એસી બંધ કરો ને કાચે બંધ કરો. આ ઓલા ઢોર છે, ઢોરે મરી જાય. અને તમે નક્કી કરી લો, બે માંથી એક ઉતરી જાય. નક્કી કરી લો, કાંઈ ચાલુ હવે કરે. તો તું જ ઉતરીશ. તમને એકવાર કેમેરાની સામે બોલ દો, મામુ બનાય ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામુ બને ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો કોમેન્ટ કરો અને શેર કરો. શેર કરો. અને અમે છે ને મનોરંજન માટે જ વિડીયો બનાવીએ છીએ, આનંદ માટે. એટલે આ કેમેરો હે સામે હી. હા, અને પાછળ કેમેરો છે, ખબર ય નથી પડતી. નો જ પડે ને. એલા ભાઈ આ કોકના ટાઈમની તો તમે કિંમત કરો યાર હવે. હમણાં તમને પહોંચાડ દો અડધી કલાકમાં. જાવા દો આખો પલળી ગયો. અને સાંભળો, અમે છે ને પ્રેન્ક કરતા હોઈએ ને એને ગિફ્ટ આપીએ. ઝાઝાના સરસ મજાના ચશ્મા છે, સ્પેક્સ છે, એ અમે તમને આપી રહ્યા છીએ. જેમ પહેરવામાં એક છે ને આ તમારા માટે વાઉચર છે કાફેનિટીના, કે જે અટલ સરોવરની સામે આવેલું છે. એક વિશાળ જગ્યા છે અને દરેક ક્યુઝિન છે ને તમને ત્યાં મળશે. આ એક ફેમિલી વાઉચર છે. હજી ગિફ્ટ છે હો તમારા માટે. ઢગલા છે ગિફ્ટના. અને આ એક મોબાઈલ એસેસરીઝ છે નોવિક્સ તરફથી. બેસ્ટ પ્રોડક્ટ આવે છે, એમેઝોન ઉપર અવેલેબલ છે અને લીડિંગ જે મોબાઈલની શોપ હોય ને ત્યાં પણ અવેલેબલ છે. એના તરફથી આ નેક બેન્ડ છે અને સાથે તમારા માટે આ ઇયરબડ્સ છે. અને હા, બેસ્ટ બ્રાન્ડ છે, હું પણ યુઝ કરું છું. અને નજીકના મોબાઈલ સ્ટોર ઉપર સાથે એમેઝોન ઉપર તમે ત્યાંથી ખરીદી શકો છો ઓનલાઈન. અને બેસ્ટ પ્રોડક્ટ આવે છે આ. અને સાથે કદાચ તમારે કોન્ટેક્ટ કરવો હોય વેચવા માટે, સ્પેશિયલી મોબાઈલના શોપવાળા જે જોઈ રહ્યા છે, તો આમાં નીચે નંબર આપેલા છે, ત્યાં તમે સંપર્ક સાધી શકો છો. યસ, છકડો મંગાવવો પડશે ગિફ્ટ લઈ જવા ઘરે તમારે. ખટારો તો હે આપણે. લઈ લો ને જામનગર.